નીટ યુજી 2026 રી એક્ઝામ માટે એનટીએની મહત્વપૂર્ણ ગાઈડલાઈન કપડાથી લઈને બાયોમેટ્રિક અને સર્વર મુદ્દે એનટીએની આ ગાઈડલાઈન છે। એક્ઝામ સેન્ટરમાં પ્રવેશ માટે બાયોમેટ્રિક ફરજિયાત છે। મશીન ખરાબ થાય કે સર્વરમાં પ્રોબ્લેમ આવે તો ફોર્મ ભરવાનું રહેશે। ચાલુ પરીક્ષાએ કોઈ વિદ્યાર્થીને બાયોમેટ્રિક નહીં કરાય પરેશાન। એનટી યુજીની રી એક્ઝામ માટે હળવા કપડાં પહેરવા પડશે। જરૂરિયાત લાગે ત્યાં ફૂલ સ્લીવ કપડાં પહેરવાની છૂટ આપવામાં આવશે। હિજાબ પાઘડી કે કલાવો પહેરવો હોય તો સેન્ટર પર વહેલા પહોંચવું પડશે। પગમાં ચપ્પલ અથવા ઓછા હીલવાળા ફૂટવેર પહેરવા સૂચના આપવામાં આવી છે। હાઈ હીલ્સ અને મોટા બક્કલવાળા બેલ્ટ સાથે નહીં મળે પ્રવેશ। પાણીની બોટલ પારદર્શક અને પાઉચ સાથે પ્રવેશ મળશે। મોબાઈલ સ્માર્ટ વોચ બ્લૂટૂથ કે ભારે ઘરેણાં સાથે પ્રવેશ નહીં મળે। તો અનેક એવા નિયમો કે જે અત્યાર સુધીના તમામ જે સમસ્યાઓ હતી તેને ધ્યાનમાં રાખીને અનુભવોના આધાર ઉપર આ નિયમો બનાવવામાં આવ્યા હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે। વારંવાર પેપર લીક થવા, પેપરમાં ચોરી થવી અને તેની સાથે સાથે અનેક ઉઠતા મુદ્દાઓ, પછી તે સમાજને લગતા હોય, ધર્મને લગતા હોય, તમામને લઈને મુદ્દાઓનો સમાવેશ હવે આ પરીક્ષામાં કરવામાં આવ્યો છે। એક્ઝામ સેન્ટરમાં પ્રવેશ માટે બાયોમેટ્રિક ફરજિયાત કરી દેવામાં આવ્યું। મશીન ખરાબ થાય કે સર્વરમાં પ્રોબ્લેમ આવે તો ફોર્મ ભરવાનું રહેશે। ચાલુ પરીક્ષાએ કોઈ વિદ્યાર્થીને બાયોમેટ્રિક માટે પરેશાન નહીં કરી શકાય। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપાલી અમારી સાથે જોડાયા છે। જી દીપાલી, જે રીતે હિજાબ પાઘડી કલાવો ક્યાંક જ્ઞાતિના સમીકરણો, ક્યાંક ધર્મના સમીકરણો, તમામના જે જૂના અનુભવો હતા તેના આધારે હવે આ નિયમો બનાવવામાં આવ્યા જેને સીધી રીતે આ રી એક્ઝામમાં લાગુ કરવામાં આવશે। શું વિગતો? જે ચોક્કસ જોઈએ જે પ્રકારે આવતા રવિવારે એટલે કે 21 જૂનના રોજ નીટ યુજી 2026 ની રી એક્ઝામ યોજાવા જઈ રહી છે। આપને ખ્યાલ જ હશે કે આ એક્ઝામને લઈને અનેક વિવાદો સામે આવી ચૂક્યા છે। ગેરરીતિની વાત હોય કે પેપર લીકની વાત હોય, તેમાં આ વખતે જે એક્ઝામ યોજાશે તેમાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવા તંત્ર નથી માંગતું અને એટલા માટે જ એક ચોક્કસ ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે। જો આ ગાઈડલાઈનનું પાલન કરવામાં નહીં આવે યોગ્ય રીતે તો વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ છે તેના દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે પ્રકારે બાયોમેટ્રિક વેરિફિકેશન આપને ખ્યાલ જ હશે કે ફરજિયાત છે, પરંતુ આ વખતે જો એક્ઝામ સેન્ટર પર તમારું બાયોમેટ્રિક નહીં થાય તો પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે જો કોઈ મશીન ખરાબ હોય કે પછી યુઆઈડીઆઈ નું સર્વરમાં પ્રોબ્લેમ આવે તો તમારે માત્ર એક ફોર્મ ભરવાનું રહેશે અને તમે પરીક્ષા આપી શકશો। આ સાથે જ એટલે કે એનટીએનું સ્પષ્ટ કહેવું છે કે બાયોમેટ્રિક માટે હવે વિદ્યાર્થીઓને હેરાન કરવામાં નહીં આવે। જો ડ્રેસ કોડની વાત કરવામાં આવે તો હળવા કપડાં પહેરવા, ફૂલ સ્લીવના કપડાં કે હિજાબ પાઘડી કે કલાવો જો પહેરવો હોય તો તેના માટે તમારે અગાઉથી ચેકિંગ માટે સેન્ટર પર વહેલા પહોંચવું પડશે। આ ઉપરાંત પગમાં ચપ્પલ અથવા ઓછા હીલવાળા શૂઝ પહેરવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે હાઈ હીલ્સ અને જે મોટા બક્કલવાળા બેલ્ટ છે તેના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ કે પછી ટ્રાન્સપરન્ટ જે દીપાલી, એક સવાલ એ થાય કે આ જે તમામ બાબતો છે એના ઉપર શું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં કંટ્રોલ પછી જે પણ ગેરરીતિઓ થતી હતી તેના ઉપર કેટલો કંટ્રોલ આવશે? જી ચોક્કસ જોઈએ આ સવાલ તો અત્યારે પણ ઉઠેલો છે। આગળ પણ જે ટેલિગ્રામ પર જે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો તેના પરથી પણ આ સવાલ તો ચોક્કસ ઉઠેલો છે કે જે ગેરરીતિઓ પર કંટ્રોલ મેળવવા માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે થશે, પરંતુ અત્યારે શરૂઆતના તબક્કામાં એક બાદ એક આ ડિસિઝન લેવાઈ રહ્યા છે અને આ જે ગાઈડલાઈન છે જોઈ તે દર વખતે જ્યારે નીટની એક્ઝામ લેવાતી હોય છે તેના પહેલા એક ચોક્કસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવતી હોય છે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ડ્રેસ કોડ કે પછી અને બાબતોને લઈને વિદ્યાર્થીઓ જ્યારે સેન્ટર પર પહોંચે છે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આ પરિસ્થિતિમાં તેઓ ન મુકાય તે માટે અગાઉથી આ પ્રકારની ગાઈડલાઈન એનટીએ દ્વારા જાહેર કરવામાં આવી છે। જોઈ બિલકુલ, તો જે રીતે કપડાથી લઈને જે તમામ કોઈને હાથમાં કલાવો પહેરવો હોય, હિજાબ પહેરવો હોય કે પછી અન્ય કેટલીક ગાઈડલાઇન્સ કે જેમાં તેમના પહેરવેશથી લઈને તેમણે કેવી પાણીની બોટલ લાવવી, કેવા પ્રકારનું ટ્રાન્સપરન્ટ પાઉચ લઈને આવવું, એ તમામ પ્રકારની ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે અત્યાર સુધી જે પણ જૂના અનુભવો રહ્યા ગેરરીતિને લઈને તે તમામને લઈને આ ગાઈડલાઇન જારી તો કરી દેવામાં આવી છે, કંટ્રોલ કેટલો આવે છે તે હવે જોવું રહ્યું।